तुझको अर्पण कार्यक्रम अंतर्गत सायबर फ्रॉडના ભોગ બનનાર કુલ 38 અરજદારોને કુલ રકમ 3.46.89.074 રૂપિયા રિફંડ કરાવતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી ઇન્ચાર્જ અજયકુમાર મીણા પોલીસ અધિક્ષક ભરૂચનાઓની સૂચના અને સીકે પટેલ નાયક પોલીસ અધિક્ષક ભરૂચ ડિવિઝન ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ઓનલાઈન નાણાકીય ફ્રોડના ભોગ બનનાર અરજદારોના નાણાં પરતની કામગીરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચ દ્વારા કરવામાં આવેલ. ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી NCCRP પોર્ટલ ઉપર કમ્પ્લેન નોંધાવવામાં આવતી હોય છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી V.A. ડોડિયા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અરજદારશ્રીઓને કોર્ટમાં અરજી કરાવી ઝડપીથી કાયદાકીય કાર્યવાહી કરી ફોલ્ડ થયેલ નાણાં પરત આપવા અલગ અલગ અરજદારોના ફ્રોડમાં ગયેલ જેઓના નાણાં સમયસર રિફંડ કરવા બાબતે અરજીઓ તૈયાર કરી અભિપ્રાય સાથે નામદાર કોર્ટના સબમિટ કરવામાં આવેલ. જે કમ્પ્લેનમાં અરજદારોના કુલ 3.50.87.598 રૂપિયા રાજ્ય તથા રાજ્ય બહારની અલગ અલગ બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલ. જે પૈકી નામદાર ચીફ કોર્ટ ભરૂચ દ્વારા માર્ચ 2024થી લોક અદાલત દરમિયાન ભોગ બનનાર પૈકી કુલ 38 અરજદારોને 3.46.89.074 રૂપિયા રિફંડ કરવા સારું કોર્ટ ઓર્ડર થયેલ છે. જે પૈકી આજ રોજ કુલ 38 અરજદારોને તેઓના કોર્ટ ઓર્ડર મારફતે નાણાં રિફંડ કરાવવાની કાર્યવાહી 13 તુઝકો અર્પણ અંતર્ગત કુલ 3.46.89.074 રૂપિયા અરજદારોના પરત કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.V. ડોડિયા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ટીમનાઓના હસ્તે કોર્ટ હુકમ વિતરણની કામગીરી કરવામાં આવેલ છે. જાન્યુઆરી 2024થી 15 માર્ચ સુધી રિફંડની કામગીરીમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રથમ ક્રમ રહી સૌથી વધુ રકમ પરત કરાવી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.